થઈશું, છતાંય ક્ષત્રિય સમાજને કોઈ પણ મારાથી ખોટું લાગ્યું હોય, આપણા ગામની માલિક આજુબાજુના ગામમાં હું દિલથી માફી માંગુ છું. મારાથી જે પણ કદાચ ભૂલમાં પણ કદાચ એવો શબ્દ નીકળી ગયા છે, મારો એવો હકીકતમાં કોઈ તાત્પર્ય હતું જ નહીં, કોઈ તે વ્યક્તિ આવી રીતે છે બરોબર, પણ છતાં એવું કદાચ થયું હોય તો હું દિલથી આખી સમાજની માફી માંગુ છું ભાઈ. મિત્રો તમે બધા વિચારી રહ્યા છે કે ભાઈ કયા વ્યક્તિની અથવા એમ કીધો કયા વિડીયોની માફી માંગી રહ્યા છે. એ વિડીયો બસ તમને હું દેખાડવા જઈ રહ્યો છું. સૌથી પહેલા હું તમને બધા લોકોને જણાવી દઉં, જે રીતે મિત્રો વાત કરી તો ગઈકાલે ગોંડલમાં જે મિત્રો એમ કીધો રેલી નાખવામાં આવી હતી, રેલી કાઢવામાં આવી હતી, તે રેલીમાં મિત્રો વાત કરી તો એક દલિત યુવકનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. એ વિડીયો પણ બસ તમને બધા લોકોને દેખાડવા માટે જઈ જ રહ્યો છો. એની પહેલાં તમે ચેનલમાં નવા છો તો લાઈક કરો, શેર કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો જે રીતે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, ત્યારબાદ મિત્રો જે સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકો ખૂબ જ ગરમ છે અને મિત્રો ઘણી બધી રેલીઓ પણ કાઢવાના કહેતા હતા. સાથે સાથે મિત્રો રાજુભાઈ સોલંકીએ પણ ખોલિયામ મિત્રો જે કહી દીધું છે ભાઈ જોયા જેવું મિત્રો થવાનું છે આગળના ટાઈમમાં. કારણ કે મિત્રો જે રીતે ભાઈ ગણેશભાઈ ગોંડલની કેટલી સજા થઈ છે એ તો જાણકારી નથી મળી રહી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં ગઈકાલે એક ભાઈ નયનભાઈ સરવિયા નામનો વ્યક્તિનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. તે વિડીયોની કોઈ પણ અમે ચેનલ પુષ્ટિ કરતા નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તેની સાથે ફરી વખત મિત્રો તે ભાઈએ માફી માંગી લીધી. સારું કામ કહેવાય, કારણ કે મિત્રો પહેલીવાર કોઈ પણ દલિત યુવકે મિત્રો ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તો ભાઈ સૌથી પહેલાં વિડીયો જોવો અને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. જોવો વિડીયો. જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય. માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે કે ગણેશ તો જુનાગઢથી ઉપાડી ગયો, ઘરેથી ઉપાડી લઈ ગણેશને, એવી તેવડ અમારામ છે.